એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જન સુધી પહોંચાડવા માટે ડભોઈ વિધાનસભા વિસ્તારમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષસ્થાને પ્રબુદ્ધ નાગરિક સંમેલન લેવા પાટીદાર સમાજની વાડી ડભોઈ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપા તરફથી વક્તા તરીકે વડોદરાના પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તેમજ ડભોઈ ભાજપના આગેવાનો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં સંમેલન યોજાયો હતો. આ સંમેલનમાં એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપવામાં આવી હતી. સાથે જ સંમેલનમાં ડભોઈના ડોક્ટર એસોસિએશન, વકીલ મંડળ, વેપારી મહાજનના વેપારી તથા વરિષ્ઠ નાગરિકોની ઉપસ્થિતિમાં વન નેશન વન ઇલેક્શન વિશે ચર્ચા કરી તેઓનો પ્રતિસાદ મેળવ્યો હતો. હાલમાં ભારત રાજ્યની વિધાનસભા અને દેશની લોકસભાની ચૂંટણીઓ અલગ અલગ સમયે યોજાય છે. વન નેશન વન ઇલેક્શનનો મતલબ એ છે કે સમગ્ર દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજાય. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વન નેશન વન ઇલેક્શનના સંકલ્પને ડભોઈ નગરપાલિકા, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત તેમજ તમામ મંડળો દ્વારા પ્રસ્તાવને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ વકીલ, ડભોઈ તાલુકા સંગઠનના મહામંત્રી પિન્ટુભાઈ પટેલ, દત્તુભાઈ સોલંકી, જિલ્લા મહામંત્રી ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ, ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, ડભોઈ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિતભાઈ દવે, મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન સોલંકી, વકીલ એસોસિએશનના પ્રમુખ આરીફભાઈ મકરાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભરતભાઈ ડાંગરે વિસ્તૃત માહિતી આપી. વન નેશન વન ઇલેક્શન થી GDP કેટલો વધે, આ તમામ વિસ્તૃત માહિતી એમના દ્વારા આપવામાં આવી છે. અને મોદી સાહેબના આ વન નેશન વન ઇલેક્શનને આ ડભોઈ વિધાનસભાના તમામ મંડળો દ્વારા પ્રસ્તાવ પાસ કરીને ટેકો પણ આપવામાં આવે છે. અહીંયા નગરપાલિકા હોય, તાલુકા પંચાયત હોય, ગ્રામ પંચાયતો હોય, અહીંયાનું વકીલ મંડળ છે, ડૉક્ટર એસોસિએશન છે, વેપારી મંડળ, આ તમામે વન નેશન વન ઇલેક્શનને ટેકો જાહેર કર્યો છે. ત્યારે હું આપના મારફતે તમામનો પણ આભાર માનું છું. અને ટૂંકી મુદતમાં આટલી મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા એ તમામને અભિનંદન અને શુભેચ્છા.